નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર રાજકોટથી કે જ્યાં રતનપર ગામે વિદેશી વિદ્યાર્થીઓ સાથે સ્થાનિકોની બબાલ થઈ ગઈ। મારવાડી યુનિવર્સિટીના આફ્રિકન વિદ્યાર્થીઓથી સ્થાનિકો પરેશાન છે। આ વિદેશી વિદ્યાર્થીઓ અનૈતિક પ્રવૃત્તિઓ કરતા હોવાની રાવ છે। મકાનો ભાડે રાખી દેહ વેપાર અને નશો કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલો થાળે પાડ્યો હોવાની વિગતો મળી રહી છે। રાજકોટના મોરબી રોડ પર આવેલ રતનપરના ગ્રામજનો છે તે મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટ છે તેને કારણે પરેશાન છે। અત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે તમામ ગ્રામજનો છે તે રજૂઆત કરવા માટે પહોંચે છે। આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે મારવાડી યુનિવર્સિટીમાં વિદેશી સ્ટુડન્ટો મોટી સંખ્યામાં આવી ગયા છે અને તેને કારણે તમે પરેશાન છે, શું પરેશાની થઈ રહી છે? આ લોકો ભણવાના નામે તો અહીંયા આવે છે, ભણવાનું એક બહાનું છે। એ લોકો ડ્રગ્સ છે, આવા વિવિધ પ્રકારના નશા કરે છે, દેહ વેપાર કરાવે છે। એના લીધે આપણે અહીંયા આમ જનતાને રહેવું મુશ્કેલ થઈ ગયું છે। આ અમે વખતો વખત આવી રિપોર્ટ કરેલી છે, સીપી સાહેબને પણ આપેલી છે, કોડવા પોલીસ ચોકીમાં પણ આપેલી છે। તેમ છતાં આ લોકોને ભાડે મકાન આપીને બહાર રહેશે, એનાથી બધાને પ્રોબ્લેમ આવે છે। તો અમારી એક જ માંગ છે કે મારવાડી કોલેજને ભણવા આવ્યા છે તો મારવાડી કોલેજની અંદર જ એ રહેવા જોઈએ, એ લોકો બહાર ન આવવા જોઈએ। ગઈકાલે બબાલ થઈ હતી, તમારા પર હુમલો પણ કરવામાં આવ્યો, તો શું કહેશો? ગઈકાલે સાંજે હું મારો ફોન લઈને સાદો કોલ મારા ભાઈ સાથે વાત કરતો હતો, એ લોકોએ મારા પાછળથી ફોન ઝડપી લીધો। એનું એવું માનવું હતું કે મેં એનો કોઈ વિડીયો જે હતો એને ફોટા પાડ્યા છે। એને ફોન પછી મેં એને ચેકઅપ કરાવ્યો તો કે ઓકે ફોનમાં કાંઈ હતું ને, હકીકતમાં સાદો કોલ ચાલુ હતો। તેમ છતાં એ લોકોએ મારે ફોન પાછો ન આપ્યો, એટલે ફોન લેવા બાબતે અમારે ઝપાઝપી થઈ। એમાં પાછળથી મને આ જે લગાડ્યું છે અને પછી અમે 100 નંબર બોલાવી, પોલીસને બોલાવી, તો પોલીસની ગાડીમાં પણ એ ન ગયા, પોલીસ આવ્યા। તેમ છતાં એની હારે પણ એ વધારે માણસો ભેગા કરી લીધા એને ફોન કરીને। ક્યારે પણ આવું બને છે ત્યારે એક જ એના ગ્રુપ છે, કોઈ એવો મેસેજ નાખે છે અને એ લોકો 50-100 લોકો ભેગા થઈ જાય છે, તો અમારે 1-2 લોકો હોય તો વધારે પરેશાની આવે છે। હવે શું માંગ છે ગ્રામજનોની, શું માંગ છે? અમારી એ માંગ છે કે જે આ લોકો નશાને બધું કરે છે તે બંધ થાય અને પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરે। અને એવું બની શકે કે જે એ લોકો નશા ન કરે માટે જ્યાં રહેશે ત્યાં રેસિડેન્સીમાં એકવાર ચેક કરવું કે ભાઈ કાંઈ ન નીકળે નશીલા પદાર્થ, અને આ રીતે કાંઈ બનાવ ન બને એ માટે પોલીસ પગલાં ભર્યા। તમે શું કહેશો, જે મારવાડી યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે કેટલી પરેશાની થઈ રહી છે ને અવારનવાર આ કિસ્સાઓ સામે આવી છે, તો હવે શું માંગ છે? અવારનવાર આવે છે ને આમાં યોગ્ય ન્યાય મળે અમને। અને આ ત્યાં આપણે ગુજરાતનું ઓલા સૌરાષ્ટ્રનું રામચરિત માનસ મંદિર છે, શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચંદ્રમોળેશ્વર મહાદેવ મંદિર છે, તો ત્યાં પણ બધા જે ભક્તો આવતા હોય તો એને પણ બહુ આવા દાદાગીરી કરે છે આ તમામ લોકો। પૂરેપૂરી રિક્ષાવાળાને ભાડું પણ નથી દેતા, અને આપણે કાંઈ કહી તો આપણી યારે બાજવા માંડે છે। એ લોકોનું ગ્રુપ છે, એમાં એક મેસેજ નાખે એટલે એ લોકો 50, 150, 200નું ટોળું આવીને આપણી યારે પછી માથા બહારથી આવીને તમને દબાવે? હા, બહારથી આવીને અમને દબાવે છે। પણ કોંગ્રેસના નેતા રોહિતભાઈ છે, રોહિતભાઈ શું કહેશો, શું ગ્રામજનોની માંગ છે? તમે વિદ્યાર્થી આગેવાન છો, મારવાડી યુનિવર્સિટી કેમ એક્શન નથી લેતી આમાં? ખાનગી યુનિવર્સિટીઓ પોતાના સ્વાર્થે ઊંચો ગ્રેડ અને ઇન્ટરનેશનલ રેન્કિંગ દેખાડવા માટે વિદેશી વિદ્યાર્થીઓને અહીંયા અભ્યાસાર્થે લઈ આવતા હોય, પરંતુ આ વિદેશી વિદ્યાર્થીઓ અનૈતિક પ્રવૃત્તિઓ, સમાજની અંદર દૂષણ ફેલાવવાની પ્રવૃત્તિઓ, નશાખોરી પદાર્થોનું સેવન કરી સામાન્ય ગ્રામજનો લોકોને રંજાડવાની અનેક ભૂતકાળની અંદર કિસ્સાઓને ગઈકાલે આવ્યો છે। મારવાડી યુનિવર્સિટીની અંદર આ વિદેશી વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરીને કેમ્પસમાં રાખવા જોઈએ। તમે મારવાડીની આસપાસના 4 ગામડાઓની અંદર 400 મકાનોની અંદર આ લોકો ભાડે રાખીને રહે છે। માધાપર ચોકડી અને અટલ સરોવરની આસપાસ આ વિદેશી વિદ્યાર્થીઓ ભાડે રાખીને રહે છે અને ખુલ્લેઆમ દેહ વ્યાપાર કરે છે। તમે રાતે આ મારવાડી યુનિવર્સિટીની આજુબાજુમાં રાત્રે 11 વાગ્યા પછી જાઓ, તમને રેડ લાઇટ એરિયા હોય એ રીતના રોડ ઉપર ઊભી હોય। મોરબી અને રાજકોટના અનેક કારખાનેદારો, યુવાનો નશાની હાલતમાં મહોત્સવ કરવા ત્યાં જાય। આ ગામની મહિલાઓ અને બહેનોને શું કરવાનું? આ નશાની હાલતમાં કોઈ ઠપકો આપવા જાય? આ લોકો વોટ્સઅપ ગ્રુપની અંદર આ લોકોનું એસોસિએશન છે, એક મેસેજ છોડે, બધા વિદેશી વિદ્યાર્થીઓ ગામ લોકો ઉપર હુમલા કરે છે અને ફોરેન અફેર્સના નિયમોનો, એના જે અમુક હકો મળેલા છે તેનો ગેરફાયદો ઉઠાવી અને હેરેસમેન્ટની ફરિયાદોની ખોટી બ્લેકમેલ કરે છે। ખુલ્લેઆમ ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, અમુક એપ્લિકેશનો, ટેલિગ્રામની અંદર દેહ વ્યાપાર કરવા માટે ફોટા લેડીઝના મોકલે, કોલ ગર્લના ફોટા મોકલે। અને આ યુનિવર્સિટીની શું અંદર આપણી બેન દીકરીઓ નથી અભ્યાસ કરતી? આ બેન દીકરીઓ દેખાદેખી અને મોજશોખ પાછળ આ દૂષણ અને આ કુસંગતના રવાડે ચડશે, આ સમાજ માટે ચિંતાનો વિષય છે। આ વિદેશી વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ દેહ વ્યાપાર કરે, રાજકોટના લોકોને અને અન્ય લોકોને
ગંભીર બીમારીઓ એડ્સ જેવી બીમારીઓ થશે તેનો જવાબદાર કોણ? એટલે આ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે. રાજકોટ અને સૌરાષ્ટ્રને એક લોકોને ખબર છે કે રાજકોટની અંદર વિદેશી વિદ્યાર્થીઓ શું પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર કોઈ જાતની પગલાં નથી લેતું. મારવાડી યુનિવર્સિટીના માલિક પોતે મોટી વગ ધરાવે છે, તે માટે તંત્ર કોઈ જાતની નક્કર કાર્યવાહી નથી કરતું. આજે અમે ગ્રામજનોની સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે કે આ તાત્કાલિકપણે આ વિદેશી વિદ્યાર્થીઓને તમે ડિપોર્ટ કરો અને જો આ બદલા તમે લઈ આવ્યા છે તમારા કેમ્પસની અંદર સાચવો. આજુબાજુના ગામ લોકોને શું આ તમારું આ બધું સહન કરવાનું? સ્પષ્ટપણે એટલે જે પ્રકારે જે મારવાડી યુનિવર્સિટીમાં વિદેશી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તેઓ અનૈતિક પ્રવૃત્તિ કરતા હોવાનો રતનપરના ગ્રામજનો છે તેનો આક્ષેપ છે. અને ગઈકાલે પણ આ પ્રકારની એક બબાલ છે તે થઈ હતી અને જેને લઈને જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે. અત્યારે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે અને તેમના દ્વારા સ્પષ્ટપણે માંગ કરવામાં આવી છે કે જે પણ આ ગેરકાયદેસર રીતે વિદેશી વિદ્યાર્થીઓ રહેતા હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે અથવા તો જે યુનિવર્સિટીમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે તે યુનિવર્સિટીમાં જ તેને રહેવા માટેની ફરજ પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.